મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગધેથડ ગાયત્રી આશ્રમ ખાતે ગુરુપૂજનમાં જોડાયા। આશ્રમના મહંત લાલબાપુના આશીર્વાદ ગ્રહણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાયત્રી આશ્રમ ગધેથડ ખાતે ગુરુપૂજન કરી ગાયત્રી મંદિરમાં શીશ ઝુકાવ્યું। ગધેથડ ગાયત્રી આશ્રમના મહંત લાલબાપુના આશીર્વાદ લીધા હતા। આ તકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત વિશાળ ભક્ત સમુદાયને સંબોધન કરતા જણાવ્યું હતું, ગાયત્રી આશ્રમ જેવી આસ્થાની જગ્યાએ આવાસથી જનસેવા માટેનું મારું મનોબળ પુનઃસ્થાપિત થાય છે। છેવાડાના નાનામાં નાના માણસની સુખાકારી વધારવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે। સંતોના આશીર્વાદથી જન કલ્યાણનો અમારો સંકલ્પ વધુ મજબૂત બનશે। મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું છે, પૂજ્યલાલ બાપુ સમા ગુરુવર્યના માગસર પૂર્ણિમાના દિવસે આશીર્વાદ મેળવવાનો અવસર પ્રાપ્ત થયો છે। મારે મન ખૂબ જ મહત્વનું છે। ગુરુના આશીર્વાદ મેળવવા ભાવ મહત્વનો હોય। સાથે ગધેથડ ગાયત્રી આશ્રમ ખાતે યોજાયેલા ગુરુપૂજન કાર્યક્રમના સુંદર આયોજન બદલ મુખ્યમંત્રીએ આયોજકોને બિરદાવ્યા હતા। આ તકે આશ્રમના મહંત લાલબાપુએ જણાવ્યું હતું, સમાજ અને દેશની જાળવણી માટે પૈસા કરતાં સંસ્કારનું મહત્વ વધુ હોય। સંસ્કારનું સિંચન આધ્યાત્મિકતાથી થાય। આ તકે લાલબાપુએ અમદાવાદ ખાતે પોતાની સારવાર દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધેલી મુલાકાતને યાદ કરી હતી। ગુરુપૂજનના કાર્યક્રમમાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, કિરીટસિંહ રાણા, ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા, રીવાબા જાડેજા, ભગવાનજીભાઈ કરગઠિયા, જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગોહાણે, ગ્રામ્ય પોલીસ અધ્યક્ષ હિમકરસિંહ, અગ્રણીય રવિભાઈ માકડિયા, અલ્પેશ ડોલરિયા તેમજ બહોળી સંખ્યામાં અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગુરુ પૂનમ આવે પણ ત્યારે વરસાદના હિસાબે પાર્કિંગની ને વ્યવસ્થા ના થઈ શકે, એના માટે અમે માગસર સુદ પૂનમનું ગુરુદત્ત જયંતિના નિમિત્તે અમે પૂનમ ઉજવી છે। તો એ ઉજવવામાં પૂનમમાં આપ બધા માણસને દેખી શકો છો। આજે 18 વરણ કોઈ જ્ઞાતિ બાકી નહીં, બધાએ અમને સાથ સહકાર આપ્યો છે અને બધાએ પ્રસાદ લેવા આવ્યા છે અને પ્રધાનો પણ આવ્યા અને મુખ્યમંત્રી પણ પધાર્યા, એને પણ આનંદ આવ્યો ને એ હારીકડી પેટર્ન રાજી થયા। તો અમારો પ્રસંગ બધી વાતે આજે દીપી ગયો, એવું સરસ કામ થઈ ગયું કે હજારો માણસ, અમારા લાખો માણસ જમશે, લાખ માટે કેટલા માણસ પ્રસાદ લે એ અમારા અહોભાગ્ય છે। અને કોઈ જ્ઞાતિ અમે બાકીને બધાને બધી જ્ઞાતિને આમંત્રણ આપ્યા છે। ગુજરાત સૌરાષ્ટ્રમાંથી બધેથી પબ્લિક આવી છે અને બધા ખૂબ જમીને રાજી થયા છે। એ પબ્લિક રાજી થાય એ અમારી ભાવના। જે માણસ, અમારો નિયમ એ જ છે, ભજન કરવું, ભોજન કરાવવું અને માનવ સેવા કરવી, એટલે એ અમારો ધ્યેય છે। ધ્યેય અમારો સિદ્ધ થયો। સૌપ્રથમ તો આપ સર્વેને મારા જય માતાજી। આજરોજ માગસર સુદ પૂનમ અને ગુરુ દત્તાત્રેય ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે ગધેથડ ગાયત્રી આશ્રમ ખાતે ગુરુ પૂજન અને ગુરુ પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે। આદરણીય પૂજ્ય પરમ પૂજ્ય લાલ બાપુના માધ્યમથી આ સમગ્ર આયોજન છે એ આકાર લઈ રહ્યું છે। આપ જોઈ રહ્યા છો કે અત્યારે લગભગ ગધેથડ અને આસપાસના જિલ્લાના 116 ગામોને ધુમાડાબંધ જમણવાર ફક્ત માનવ સેવા નહીં પરંતુ મૂંગા અબોલ પશુ છે એમની સેવા અર્થે પણ આજરોજ આશ્રમના માધ્યમથી ગાયોને લીણની વાત આવે કે પછી મૂંગા જેટલા પણ અબોલ પશુ પક્ષીઓ છે એમના માટે એમના ચારાની વાત આવે તો એની સંપૂર્ણ વ્યવસ્થા માનવ સેવાની સાથે સાથે પશુ વ્યવસ્થા અને ગૌ માતાની સેવા એ આખા સમગ્ર આયોજનને આજે આખરી ઓપ આપી અને આજના દિવસે ઉજવણી કરવામાં આવેલી છે। લગભગ 1100 કરતાં વધારે અહીંથી આ આશ્રમના માધ્યમથી આશ્રમના આંગણમાં પૂજા પણ અહીંથી કરવામાં આવેલી છે। અને આજના આ દિવસે સૌપ્રથમ તો ગુરુ દત્તાત્રેય ભગવાનની જન્મ જયંતિની આપ સૌ નગરજનોને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ આપું છું। આજે દત્ત જયંતિ છે અને દત્ત જયંતિ નિમિત્તે ગધેથડ આશ્રમમાં ગાયત્રી ઉપાસક પરમ પૂજ્ય લાલ બાપુના દર્શનાર્થે લાખો લોકો એક શ્રદ્ધા આસ્થા સાથે અહીંયા આવ્યા છે। હું પણ ગધેથડ આશ્રમ લાલ બાપુના આશીર્વાદ મેળવવા માટે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત ગૌરવ લઈ શકે એવો ગાયત્રી આશ્રમ ગધેથડ પરંપરા મુજબ ગુરુ પૂજન છેલ્લા 4 વર્ષ થયા। ગુરુ પૂર્ણિમા, કોરોના
અને ખાસ કરીને વરસાદનો ટાઈમ હોય એટલે ગુરુ પૂજન કરી નથી શક્યા ગુરુ પૂર્ણિમા નિમિત્તે. એ નિમિત્તે ખાસ કરીને આજે ગુરુદત્ત જયંતિ નિમિત્તે આપ જોઈ શકો છો કે 100 થી વધુ ગામ દ્વારે બંધ પૂજ્ય લાલબાપુના પરિસરમાં આજે 1 લાખથી વધારે માણસો અહીંયા પ્રસાદી પણ લેશે. રાજ્યના મુખ્યમંત્રી પણ આવવાના છે અને લાલબાપુ આપણે જોયું હશે સમગ્ર ગુજરાતના દરેક સમાજ ગૌરવ લઈ શકે કે આ આશ્રમમાં બેંકનું પણ ખાતું નથી, કોઈ 4 વ્હીલ નથી, કોઈ ટીવી નથી, કોઈ ટેલિફોન નથી, કોઈ છાપરા નથી. આધુનિક સુવિધાથી દૂર રહી અને વર્ષોથી જ્યારે ભક્તિ કરતા હોય ત્યારે આજે લાખોની સંખ્યામાં આજે બાપુનું આશીર્વાદ લેવા અહીંયા આવ્યા છે. હું જયદેવસિંહ વાળા ગધેથર પૂર્વ કારોબારી ચેરમેન. આજ રોજ ગુરુ જયંતિ ઉજવવાની ગધેથર ગાયત્રી આશ્રમ પૂજ્ય લાલબાપુ, રાજુ ભગત, દોલુ ભગત તેમજ સેવકગણ ભાઈઓ તમામે આ આયોજનની અંદર તન મન ધનથી સૌ જ્ઞાતિએ સાથે સહકાર દઈ અને આ કાર્યક્રમને ઉજાગર કરવા માટેની તમામની અત્યારે એવી સેવા પ્રવૃત્તિ ચાલી રહી છે અને પબ્લિક પણ અત્યારે પ્રવાસ ચાલુ રહ્યો છે. સાંજ સુધીની અંદર ઓછામાં ઓછા 1.5 થી 2 લાખ માણસો પ્રસાદ લેવાના છે અને આ પ્રસંગ અને સાથોસાથ ગુરુ પૂજનનું પણ પૂજન ચાલુ છે ત્યારે 25 થી 30,000 સેવકો ગુરુ પૂજન પણ સાથોસાથ બૈરાઓ અને પુરુષો સાથે બધા પૂજન કરે છે. નવા શિષ્યો પણ પૂજન કરે છે અને જૂના શિષ્યો પણ પૂજન કરે છે અને બાપુ પૂજન કરાવે છે. આવો બધો લાભ આ પબ્લિકને મળે છે અને અહીંયા કોઈ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર, ઉચ્ચ નીચ કઈ ભેદભાવ વગર સૌ સાથે પ્રસાદ લેવાના આવો બાપુનો ભાવ છે. ગધેથડ ગામે જે ગાયત્રી આશ્રમ છે કે જે લાલબાપુના જગ્યા તરીકે પ્રખ્યાત છે, ત્યાં આજે ઉપલેટા આખું ગામ ધુવાડા બંધ હોય એટલે અહીંયા પબ્લિકનો ઘસારો પણ એટલો જ છે અને જે આ આશ્રમમાં તેમજ બાપુના પહેલાં માનતા હોય તેની ખૂબ ગર્દી છે અને આ તકે અહીં સીએમ સાહેબ પણ વિઝિટ કરવાના છે અને તમામ બંદોબસ્ત અહીંયા સુચારુ રૂપે ચાલુ છે. ટ્રાફિક વ્યવસ્થા પણ ચાલુ છે અને ભોજન વ્યવસ્થામાં પણ એટલો ઘસારો છે. બધી જગ્યાએ પૂરતો પોલીસ બંદોબસ્ત છે અને સુવ્યવસ્થા ચાલુ છે. વિપુલ ધમેચાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઉપલેટા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.